માતાજી, સ્વાગત છે તમારું બધાનું અમારા આજના વ્લોગમાં. એટલે અમારા આજના વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ઓનલી ફોર આપણે શંકેશ્વરથી આપણે આપણી વાડી આવી ગયા છીએ. એટલે આપણે આપણી વાડી કાલે આવી ગયા છીએ, પણ આપણે થોડુંક પ્રોબ્લેમ હતો એટલે આપણે કાલે વ્લોગ નહીં બનાવી છે. એટલે આપણે આપણી વાડી આવી ગયા છીએ અને આપણી વાડી આવતા પહેલાં આપણે કાલે પાણી ચાલુ કરી નાખ્યું છે. તો પાણી ચાલુ કરી નાખ્યું તમને બતાવું કેટલું પાણી પીતું છે અને એરંડા જેવા ફૂટ કરી છે, જેવા થયા છે. હવે આપણે એરંડા લણીમાં થઈ જવાના છે. એટલે હું તમને બતાવું બધું બન્યા રહો આપણા બ્લોગમાં. આપણે એરંડા તમે કોમેન્ટ કરજો જેવા થયા છે, પહેલાં કરતાં કેટલો ફેર પડ્યો છે. આપણે મોનોકોટો એસીપેડ અને પાવડર આપણે નાખ્યો છે. એને પહેલાં દવા છાંટી હતી આપણે, પછી ખડની દવા વાટી, જો ખડ આપણે ભરી ગયું છે. અને આપણે એરંડા જેવા છે, જો પાણી હમણાં કાલ પી ગયું છે. કોમેન્ટ કરજો કેવા એરંડા છે. તો હવે આપણે ફરી પાછી પાણી પીએ, અત્યારે પાણી ચાલુ આપણે ફરી પાછું આપણે પાણી પીને આપણે પાછી છાંટવાની છે દવા કઈ છાંટવાની છે અને શેની છાંટવાની છે એ હું તમને વ્લોગમાં બતાવીશ, પણ આજના નહીં. હજુ 2-3 દિવસ આપણે પાણી હાલશે. પાણી આપણે પીયા પછી થોડુંક અંદર આપણે પગ ફરેવું થાય, પછી આપણે દવા છાંટવાની એ દિવસે આપણે બ્લોગ બનાવશું. પણ આજે જો આપણે પાણી ચાલુ, જો આપણે અહીંયા પાણી ચાલુ છે. આપણે મોટર આજ કાલનું પાણી આપણે ચાલુ કરી દીધું હોય અને અહીંયાથી આપણે આટલું પી ગયું છે. આ ભાગથી કરીને આટલું પીજો ને આપણે આમ પાણી જાય રહ્યું છે, કાંકર જાય રહ્યું આપણે બતાવીએ હોય. જો આપણે અહીંયા આ બધું પી ગયું છે, કાલે ને આજે બધું પી ગયું છે. એટલે જો આપણે 2 કે 3 દિવસ થાય પાણી વાળતા. જો અહીંયા આપણે આટલું પી ગયું છે, આમાં પાણી જાય રહ્યું છે. જો એમાં પાણી જાય ને આપણે કોમેન્ટ કરજો કેવું વ્લોગ છે, કેવું. જો મૂળા વાયા હતા, મૂળા ચીવડા જો થઈ ગયા ખાવા. તમારે ખાવા હોય તો કોમેન્ટ કરજો અને અહીંયા આપણી વાડી આવજો મૂળા ખાવા હોય તો. અહીંયા આપણે ચણા પણ પારીએ સોંપેલા છે ખાવા માટે. જો આપણા ચણા છે પારીએ સોંપ્યા હતા આપણે ખાવા માટે, જોઈ લો. આપણે પાણી પાયા પછી ખાતર નાખ્યા પછી દવા છાંટ્યા પછી આપણે એરંડા બહુ મજબૂત છે, જોઈ લો. તો મિત્રો જય માતાજી. તમે કહેતા હશો કે અમુક ટાઈમે વ્લોગ નથી આવતા. મિત્રો અમુક ટાઈમે એકને એક આપણો કામ હોય છે એટલે હું વ્લોગ નથી નાખતો. અને તમે મને હું તમને એકને એક બતાવવામાં મજા નથી આવતી યાર, મને જ મજા નથી આવતી એટલે તમને ક્યાંથી આવશે. તો તમે મને સપોર્ટ કરજો યાર. આપણે સૌ નાના ઘરમાંથી આવીએ છીએ, આપણે વાડી કરીએ છીએ અને આપણે મને સપોર્ટ કરજો. તમારો પ્રેમ હશે તો અમે આગળ આવશું, તમારા કારણે અમે આગળ આવશું. તો અમારા વ્લોગ જોજો, રોજ બને રહેજો. અમારા વ્લોગને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જિંદગીમાં શું કરશું એ આપણે તમને રોજ આપણે કન્ટિન્યુ તમને વ્લોગમાં બતાવશું. પણ સોરી કોઈક દિવસ નહીં આવે એટલે હું જ સમજી જઈશ કે મારે એકને આપણે કામ હોય એટલે એક આપણે નહીં આવતું. જો આપણી વાડી અને આજે આપણે રહેવાના રૂમ બધું બતાવી દઉં. તો મિત્રો બંને રહેજો. આપણે આજે પાણી વાળવાનું બીજું શું કરવાનું છે. જય માતાજી. હેલો ગાઈસ, જય માતાજી. આપણે પાણી વાળતા તો તમને ખબર જ છે ને. હવે આપણે પાણી વાળતા હતા ને આપણે વાગી ગયા છે 4 ને આપણે નહીં ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ ના જીવન તો નાખે. ગાઈસ જય માતાજી. આપણે પાણી વાળીને હવે આપણે વાગી ગયા છે સાંજે 6 ને 6 વાગ્યા ને હવે આપણે પાણી વાળીને હવે આપણે બીહામાં ખાવા બેસી ગયા. એટલે કે આપણે કંઈ કામ નહીં. હવે આપણે ખાઈને સીધો ખાટલા પથરેલા છે સીધું ખોઈ જ જવાનું. એટલે હવે આપણે એક તમને મસ્ત આઈટમ બતાવવા જઈ રહ્યો હતો. તમે અમારા વ્લોગમાં બન્યા રહો. હવે આપણે બનાવું તમને. તો ચલો મિત્રો, આપણે જો ગોટા બનવાનું ચાલુ છે. આપણી ફેવરેટ આઈટમ છે, પણ ફેવરેટ આઈટમ એટલે ગોટા ઘણી જતા, પણ આપણે બટાકાના ગોટા બહુ ખાઈએ, મસ્ત મજા આવે. પણ બટાકાના ગોટા ખાવાની, જો આપણે ઘરે ગોટા બને મસ્ત, જેવા બને કોમેન્ટ કરજો. અને તમને ભાવે તો કોમેન્ટ કરજો, મને તો બહુ ભાવે છે. જો આપણે બટાકાના ગોટા બને રહ્યા બહુ મસ્ત. અને આમાં શું બનાવ્યું? આ આપણે બનાવ્યું ખીચડીને આમાં શું બનાવ્યું? એટલે આમાં આપણે બનાવીએ રીંગણની કઢી. એટલે રીંગણ ને એવું બધું નાખેલું, પણ રીંગણની કઢી કહેવાય ને. બહુ મસ્ત બનાવી. જો આઈટમ આજે ખાવાની મજા આવે એવું છે. જો આ ગોટા બનાવવાનું ચાલુ છે. બટાકાવાળા ગોટા બનાવી દે તો આપણે બટાકાવાળા ગોટા ખાવાની મજા આવે. કાના બટાકાના ગોટા ભાવે કોમેન્ટ કરજો. આપણે તો બટાકાના ભાવે, બીજા તો કોઈ ભાવતા નહીં. જો આપણા ગોટા બની ગયા છે. તો મિત્રો હવે આપણે વાગી ગયા સાંજના 100 અને જો અંધારું થવા આવ્યું છે અને સૂરજ ઢળી ગયો છે. અને જો આપણે લાઇટ થાય રહી અહીંયા. બહુ માહોલ વાડીનો માહોલ એટલે શું વાત કરો યાર, બહુ મજા આવે યાર વાડીનો માહોલ. જો આપણે મોલ ઊભો હોય, નજરની સામે હોય, સવારે ઉઠીને આપણે મોલ જોવાનું હોય. અને આ છે આપણે માતાજીનું મંદિર. સવારે ઉઠીને તો પહેલાં અહીંયા જોવાનું હોય કે અહીંયા દર્શન કરવાના હોય, જોઈ લો. તો કોમેન્ટ કરજો જય ચામુંડમાં. જો આ છે આપણે રહેવાની રૂમ. આજે હું તમને બધું બતાવી દઉં. રહેવાની રૂમ છે અહીંયા, આમાં રહીએ છીએ અમે. જો આપણે સિલાઈ મશીન, એટલે કે આપણે ઘરના કપડાં સીવીએ છીએ. તમારે સીવડાવવા હોય તો કોમેન્ટ કરજો. દરેક જાતના પોલકા, દરેક જાતની વસ્તુ સીવી આપવામાં આવશે.
જો આ છે શેમ્પુ. શેમ્પુ ચમ આટલા બધા તમે કહેતા કે આટલા બધા શેમ્પુ આપણે વાડીએ કરી હતી દુકાન કરી હતી આપણે વાડીએ દુકાન કરી નાખી બંધ. નથી મજા આવતી એટલે પછી આપણે દુકાન બંધ કરી નાખી વાડીએ. જો છે આપણા છે આ ખાટલા પથરેલા મારો ખાટલો છે ઓલો કોમલ એમનો ખાટલો છે. મજા આપણે અહીંયા હુઈ જાય હવે. અને જોવો મસ્ત માહોલ છે આપણી વાડીનો ના વ્લોગમાં. તો કાલે શું કરવાનું છે અમારા કાલના વ્લોગમાં બન્યા રહેજો. જય માતા.